જે અમે આખો વિડીયો જોશો તો વાવ્યા છે, તમને ખ્યાલ આવશે. એની અંદર આ પાળો હોય ને, પાળાની ખડમાં ખેડૂત મિત્રો આ રીતે કાઢવી આ રીતે દેશી લહણ લાલ લહણ છે, લાલ લહણ મીડિયમ ગાંઠિયા છે, બહુ મોટો નથી. 6 મહિને લહણ પાકે અને ખેડૂત બજારમાં જાય ને તો એટલું બધું લહણ. નમસ્તે ખેડૂત મિત્રો, આજે હું તમને કુદરતી ખેતીના ફાયદા અને આગ્રોબેક્સ વિશે માહિતી આપીશ. This is all તમે from જોઈ શકો છો natural કે farming. આગ્રોબેક્સ કુદરતી ખેતી માટે ખૂબ જ ઉપયોગી છે. કાઢ્યા કરે પછી મિત્રો નમસ્તે. અમે જે પ્રાકૃતિક ખેતી કરી છે એમાં મિક્સ પાકમાં જઈએ અમે વિશે બતાવવા જઈ રહ્યા છીએ. તો બન્યા રહીજો અમારા વિડીયો સાથે, શેર કરજો, કમેન્ટ કરજો ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલજો નહીં. તો કોઈ એમ ન કે એને બહુ કરવા દે. અને જો ફરવા ગયા હોય આટો મારો ગમે ત્યાં, તો એમ કે ખેડૂત સારો છે, કર્યા કરે આવી મજૂરી કરે તો કોઈ કહેતું નથી. અને જો ગયા આગા પાછા તરત કે કોમેન્ટ કરે ખેડૂતને જલસે છે. આ ગધા મજૂરી કેવી લસણ છે અને સીપિયા કરીને આપણે આ રીતે કાઢવી છે. પછી 100 મહિને પાકે 300 રૂપિયા 350 ભાવ પેલું હોય ને એમાં કેટલું પાણી, કેટલી મહેનત, ત્યારે આ લસણ પાકે એ બધાને મોંઘું પડે. ખાવ કે બહુ મોંઘું લહણ હવે દાડે ખેતી ખર્ચ વધતા જાય. પછી પાક આવે છે એ ઓછું ઉત્પાદન મળતું થઈ ગયું ખેડૂતને. કે અમારે પ્રાકૃતિક ખેતી છે, કોઈ ખાતર દવાનો ઉપયોગ નથી કરતા. જીવામૃત છે, પછી ઉપર જે સાટવાનું છે, એવું બધું બનાવી અને જે ટેકનોલોજીથી પાલેકર જે રીત છે એ રીતમાં આપણે ખેતી કરવી. 2020 આપણે આવી ખેતી આકૃતિ કરતા આવ્યા છીએ ને આવું દેશી વેરાયટી છે. અને એ પરંપરા આ જે જૂના બિયારણો છે એનું વાવેતર અમે જે કરવી છે એ વાવેતર, બરોબર. આ રીતે આમાં ખોદી પછી આને જોડીઓ બનાવવાની, પછી ઉપર લટકાવી દેવાની. જેમ જરૂર પડે એમ લેતું જવાનું, ખાતું જવાનું. ક્યાં વાવણીનો ટાઈમ પાછો આવી જાય એટલે નવું બિયારણ નહીં લેવાનું, આનું આ પાછું મેં વાવી દેવી. આવું છે. એટલે લસણની ખેતી છે, બધું મસાલા પાકમાં ધાણા, જીરું, વરિયાળી એ ધીમું થોડું હોય વાવેલું. પ્રાકૃતિક ખેતીવાળાને મિક્સ પાક તરીકે વાવવું અને થોડું બધું પકવવું એ આપણી ભલામણ છે. ખેડૂત મિત્રો, તમારો બધાનો જે કાંઈ આમાં આ બાબતથી કહેવાનું હોય એ કોમેન્ટમાં લખજો, એટલે અમે જવાબ એનો આપીશું. જય ભારત, જય ગૌ માતા.